ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના સત્તાવાર નિવાસસ્થાનમાં લાંબા સમય સુધી રહેવા મામલે સુપ્રીમ કોર્ટ પ્રશાસને કડક વલણ દાખવ્યું છે. કોર્ટે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયને પત્ર લખીને કહ્યું છે કે નિયમો મુજબ કોઈ નિવૃત્ત અધિકારીને આટલા સમય સુધી સરકારી નિવાસ મેળવવાનો અધિકાર નથી. તેથી ચંદ્રચૂડને તાત્કાલિક બંગલો ખાલી કરવાનો આદેશ આપવામાં આવે. નોંધનીય છે કે ડીવાય ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024ના રોજ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ પદેથી નિવૃત્ત થયા હતા. તેઓ પદ પર રહેતા વખતે 5 કૃષ્ણ મેનન માર્ગ પર રહેતા હતા કે જે ટાઈપ 8 બંગલો તરીકે ઓળખાય છે અને મુખ્ય ન્યાયાધીશ માટે નિર્ધારિત છે. ત્યારે નિવૃત્તિ પછી તેમને નિયમ પ્રમાણે ટાઈપ 7 બંગલામાં હંગામી નિવાસ માટે મોકલવામાં આવવાના હતું, પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટ પ્રશાસન પાસે વિનંતી કરી ને 30 એપ્રિલ 2025 સુધી 5 કૃષ્ણ મેનન માર્ગના નિવાસમાં રહેવાની પરવાનગી લીધી હતી. ત્યારબાદ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ BR ગવઈએ પણ તેમને 31 મે સુધી રહેવાની વધુ છૂટ આપી. સુપ્રીમ કોર્ટે પ્રશાસન દ્વારા સરકારને લખાયેલા પત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે નિવૃત્તિના 8 મહિના બાદ પણ શ્રી ચંદ્રચૂડ સરકારી નિવાસમાંથી ખસ્યા નથી. હવે તેઓ માટે મંજૂર સમયગાળો પણ પૂર્ણ થઈ ગયો છે. નવા ન્યાયાધીશોને રહેઠાણ ફાળવવામાં અડચણ ઊભી થઈ રહી છે. આવી સ્થિતિમાં તેઓને તાત્કાલિક બંગલો ખાલી કરવા કહેવું જરૂરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.